સો અત્યારે આપણે કરીએ છીએ સેક્શન એ. આપણે ક્વેશ્ચન પેપર નંબર 1 કર્યો હતો, જેમાં સેક્શન બી થી તમે જોઈન થયા હતા. એકચ્યુઅલી હું બીજા ક્વેશ્ચન પેપરમાં ઓફલાઈન વાળા નહોતો જોઈન કરવાનો, પણ એક ભાઈએ કીધું કે સાહેબ અમારે આવું છે, એટલે મેં કીધું હાલો તો હું તમને સેક્શન એ કરાવી દઉં. સૌથી હાર્ડ છે ને સેક્શન એ છે. એમાંથી 24 માંથી 24 લાવવા અથવા તો 20+ લાવવા એ તે ચેલેન્જ છે. BCD માં જે ન આવડતા હોય તમે શું કરી શકશો, ઓપ્શનમાં કાઢી શકશો, પણ સેક્શન એમાં કઈ ઓપ્શનમાં નીકળે નહીં. ચલો કોમેન્ટમાં બધા રેડી? મને આન્સર જોવે બધા સ્ટુડન્ટ્સ નો ફટાફટી. સેક્શન એ માટે રેડી? યસ સર, વેરી ગુડ. ચાલો હવે પેપર નંબર 2 સેક્શન એ ધ્યાન રાખો. સમ નંબર 1 આપણને વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. મારી આરો લખતા જાજો. અહીંયા છે 81. આ સમ કેમ કરવાનો છે ધ્યાન રાખો. આ પહેલા ચેપ્ટરનો સમ છે. આવો સમ આપણને પહેલો MCQ બોર્ડની અંદર જેવો પેપર બોર્ડમાંની ફાઇનલ એક્ઝામમાં જેવો પેપર ખોલશો એટલે પહેલો MCQ આવો આપણને હશે. તો કેમ સોલ્વ કરવાનું બધાને ધ્યાન મારી સામે. હું લખવાનો 1 મિનિટનો ટાઈમ આપીશ, ચિંતા નહીં કરતા, બરાબર? ચલો પહેલા તો આની ઘાત જે છે, આની પાવર જે છે એ -1/4 છે, 1/4 છે. અહીંયા રૂટમાં 4 છે, તો રૂટની માથે 4 એટલે રૂટ કાઢો ને એટલે આની પાવર જે છે કે નહીં એ કેટલી થઈ જાય? તો કે I થઈ જાય 1/4. હવે દાખલા તરીકે અહીંયા રૂટ 3 છે બેટા. કેટલા છે? રૂટ 3. તો જ્યારે રૂટ નીકળે તો અહીંયા કેટલું આવશે ની પાવર? 1/3. રૂટ ખાલી હોય તો એમાં કહેવાય 1/2. શું કહેવાય? તો ખાલી રૂટ છે તો 1/2, પણ 3 હોય તો 1/3, 4 હોય તો 1/4, 5 હોય તો 1/5. કાંઈ ન હોય તો કેટલા આવે? 1/2. હે ને? હમણાં આની જેવો પાછું એક સમય તમને આપીશ, તમારે જાતે કરવાનો. તો દીકુડાઓ આ નિયમ છે. 8th સ્ટાન્ડર્ડમાં આપણે બધા શીખી ગયા છીએ. જવાબ આવડે કોમેન્ટમાં લખજો કે જ્યારે ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. શું થાય? ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. ફોર ઇંગ્લિશ મીડિયમ મલ્ટીપ્લિકેશન હોય ત્યારે પાવરનો પ્લસ થાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. થાય તો કે અહીંયા ગુણાકાર છે, મલ્ટીપ્લિકેશન છે એટલે -1/4. અહીંયા મલ્ટીપ્લાય છે, ગુણાકાર છે એટલે +1/4. એટલે જવાબ કેટલો આવે દીકુડાવ? તો કે ભાઈ 81 ± એટલે જવાબ કેટલો આવે ભાઈ? 0. હે ને? +- તો જ્યારે કોઈ પણ આંકડો હોય એની 0 ઘાત હોય એટલે આન્સર કેટલો આવે? સમ થઈ ગયો પૂરો. 20 સેકન્ડનો ટાઈમ છે, તમે લોકો લખો. હાલો ફટાફટ બધાને સમજાણું લાઈમાં આન્સર. હાલો લાઈમાં આન્સર સમજાણું બધાને. 91 જણાનો મને આન્સર જોવે. 91 એ 91, 92 નો હવે. હાલો બધાય લોકોનો આજે સેક્શન એ આપણે પૂરો કરશું. યસ સર. ચલો વેરી ગુડ, વેરી ગુડ. ચલો નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ છીએ. ડન થઈ ગયું? ઓકે, હું PDF મોકલીશ, કદાચ પાછા લઈ જાઉં તો ચિંતા નહીં કરતા. પછી શું કીધું? આગળ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશ, ઇંગ્લિશ મીડિયમ વાળા. પહેલા ગુજરાતીમાં સમજો. જો બહુપદી P of x માટે P of 7 = 0 હોય તો ખાલી જગ્યા એ P of x નો એક અવયવ છે. કોણ અવયવ હોય? કોમેન્ટમાં લખો જેને આવડે. અને હાલો ભાઈ, કોને આન્સર આવડે તમારામાંથી? આવો ક્વેશ્ચન પૂછ્યો તમે શું લખીને આવો? હા, અગર આપણને એવું કીધું છે કે એક જે છે પોલિનોમિનિયમ્સ છે P of x, એનો ઝીરોસ છે કે નહીં? P7 = 0 છે, તો એનો ફેક્ટર શું હોય? યસ. ઓકે, જો એક જણા પ્રિન્સે જવાબ સાચો લખ્યો અને ઇન્સિયાનો જવાબ સાચો છે. હાલો જરાક ધ્યાન રાખો ભાઈ. અગર અહીંયા P of x = આમ તમે જો ને તો P of 7 આપ્યો. હું તમને એક એક્ઝામ્પલ થી સમજાવું તો મસ્ત રીતે સમજાય. દાખલા તરીકે x - 7 છે. શું છે? હવે આપણે આ P of x આવો એક ક્વેશ્ચન છે, સમજો, સમજવા માટે આ એક્ઝામ્પલ લીધું છે. હવે અહીંયા લીધું P of 7 એટલે કે x ની જગ્યાએ કેટલા લેવાના? 7. તો જો અહીંયા 7 મૂકું, 7 - 7 શું જવાબ આવ્યો? આવી ગયો ને? તો ક્યારે જવાબ 0 આવ્યો? તો કે શું હોય તો જવાબ 0 આવે? તો કે Px - 7 હોય તો કે શું હોય? તો હવે ખબર કેમ પડે સાહેબ? x - 7 જ આવે તો સમજો.
અગર અહીંયા આપણને 7 પ્લસ આપ્યો છે તો આપણે શું મૂકવાનું માઇનસ. અગર p ઓફ 3 આપ્યું હોય તો આપણે શું મૂકવાનું x માઇનસ 3. p ઓફ 4 આપ્યું હોય તો શું મૂકવાનું p ઓફ 5 આપ્યું હોય તો શું મૂકવાનું x માઇનસ. પણ કદાચ આવું આપ્યું હોય તો p ઓફ માઇનસ 2 તો માઇનસ હોય તો મૂકવાનું. તો આન્સર શું આવે x પ્લસ 2. p ઓફ માઇનસ 1 હોય તો આન્સર શું આવે. તો આ કિસ્સાની અંદર આપણને આન્સર શું આવશે દીકુડાવ. એક મિનિટ હો બકુડાવ. એલા આન્સર શું આવશે ભાઈ x માઇનસ. કેમ અહીંયા આપણને શું આપ્યું છે ભાઈ પ્લસ આપ્યું છે. પ્લસ હોય તો શું લેવાનું. તો આનો આન્સર અહીંયાથી તમને મળી જાય. અહીંયા આન્સર આવશે x માઇનસ. હાલો કોઈને કઈ ડાઉટ છે આવડે સમજાણું પલ્લો પડ્યો કે ન પડ્યો. હાલો મને કોમેન્ટમાં આન્સર જોવા દીકુડાવ ઝડપથી. સર કાલ સવાલ લેક્ચર છે. ના બેટા કાલ સવાલ લેક્ચર નથી. નો ડાઉટ યસ વેરી ગુડ. બધાયનો આન્સર જો 91 નો. સોલંકી વેરી ગુડ. હા સર જગોમગો. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું p ઓફ 3 અને 4 થી y અક્ષ સુધીનું લંબ અંતર. હાલો જવાબ આપો બરાબર. y અક્ષ સુધીનું લંબ અંતર. કોણ કહેશે y અક્ષ સુધીનું લંબ અંતર. હવે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે ડિસ્ટન્સ ફ્રોમ y એક્સિસ શું કરવાનું છે આપણે ડિસ્ટન્સ ફ્રોમ y એક્સિસ. તો અહીંયા જોવાનું. હાલો કોમેન્ટમાં લખો તમારે શું જવાબ આવે છે. બધાય ત્રણ કે જો યાદ રાખો બધાયનું ધ્યાન જેટલા નથી સમજાતું એ બધાય. આ બેટા આપણને બે વસ્તુ આપી. એક તગડો આપ્યો એક ચોગડો આપ્યો. આને એક્સ એક્સિસ કહેવાય. શું કહેવાય આને શું કહેવાય. આપણે ડિસ્ટન્સ ક્યાંથી ગોતવાનું છે y. તો x વાળો આન્સર લેવાનો. કયો આન્સર લેવાનો. તો આન્સર કેટલો આવે ટપો પડ્યો. જો ડિસ્ટન્સ ફ્રોમ આપણને x એક્સિસ કીધું હોત તો આન્સર શું લેવાનું. પણ એમ કે y તો આન્સર શું લેવાનું. તો ક્લિયર થાય છે સમજાય છે. તો આવો ક્વેશ્ચન 1 માર્ક્સ નો તમને હશે ને હશે. આને કહેવાય ડિસ્ટન્સ. શું કહેવાય ઇંગ્લિશ મીડિયમ વાળા માટે. ગુજરાતી મીડિયમ વાળાને કહેવાય લંબ અંતર. શું કહેવાય. હાલો ડન છે બકુડાવ. તમે લોકો ફટાફટનો ઉકેલ x બરાબર 5 અને y બરાબર 2 છે. તો આમાં ઓપ્શન નથી આપ્યા પણ આમાં ઓપ્શન હું તમને લખી દઉં. તમારે ઓપ્શન કહેવાના છે. ઓપ્શન આપ્યા નથી. હાલો હું કહું છું 2x + 3y બરાબર. પછી ઓપ્શન બી કે ભાઈ x + y = 7. ઓપ્શન સી 3x + 2y. ઓપ્શન ડી 5x + y. હાલો આ બધાયમાંથી કોનો આન્સર 7 આવશે. કયો શું લાગે કયો ઓપ્શન લાગે છે. કેમ ખબર પડી બી. તો કે ભાઈ x ની જગ્યાએ કેટલા મૂકવાના y ની જગ્યાએ કેટલા મૂકવાના. હવે પેલામાં જ મૂકી. હાલો 7 જવાબ આવે કે નહીં આપણે જોવાનું બરાબર ને. ઓકે અહીંયા શું જવાબ આવશે આપણને. અહીંયા આપણે અહીંયા મૂકી દઉં 7. અહીંયા મૂકી દઉં 7. અહીંયા મૂકી દઉં 7 ને અહીંયા મૂકી દઉં 7. આ x ની જગ્યાએ કેટલા મૂકવાના 5. y ની જગ્યાએ કેટલા મૂકવાના 2. 5 દુ 3 દુ 10 ને 6 કેટલા થાય. આવ્યો 16. આપણે આન્સર કેટલો જોવે છે. તો બીજું લ્યો x + y = 7. x ની જગ્યાએ કેટલા લઈએ 5. y ની જગ્યાએ કેટલા લઈએ 5 ને 2 કેટલા થઈ ગયા. તો આવ્યો કે નહીં. તો ઓપ્શન કયો આવે. હાલો કોઈને કઈ ડાઉટ છે આમાં પક્કા વાલા. હાલો લખો ફટાફટ. 1 મિનિટનો ટાઈમ આપું ફટાફટ. હાલો ઝડપથી દીકુડાવ. સર ઓલ ક્લિયર. આવા છે કે નહીં તમને એમસીક્યુ પૂછાશે ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂછાશે ટ્રુ ઓર ફોલ્સ પૂછાશે. હું તમને એક પીડીએફ નાખી દઉં છું હમણાં તે 120 ટોટલ ક્વેશ્ચન છે. ના 120 નથી ઓફલાઈન ઓનલાઈન બે નાખી દઉં છું. એની અંદર મેં બધા સોલ્વ કરેલા સમ છે. વિથ સ્ટેપ એ તમને હું આપી દઉં છું. તમે એક વખત જોઈ લેજો. જેમાં ડાઉટ હોય તો મને કહેજો. હવે હું કીધું બે પૂરક કોણના માપનો તફાવત 42 છે તો લઘુ કોણનું માપ શોધો. હાલો ભાઈ પૂરક કોણનો ટોટલ કેટલો થાય. હાલો પૂરા કોમેન્ટમાં જો પૂરક કોણનો સરવાળો 180. ઓકે પૂરક કોણને ઇંગ્લિશમાં શું કહેવાય. લો ભાઈ કરતો ગૂગલ મને ભૂલાઈ ગયું છે. પૂરક કોણને ઇંગ્લિશમાં શું કહેવાય. બે એંગલનો ટોટલ 180 થાય. સપ્લિમેન્ટરી એંગલ. હા સપ્લિમેન્ટરી એંગલ. જો હવે આપણને શું કીધું છે. હેલો આપણને શું કીધું ભાઈ બે પૂરક કોણના માપનો તફાવત કેટલો છે 42. તો આપણને ખબર નથી તફાવત એટલે ડિફરન્સ.
difference of two supplementary angle is 42 for the English medium student. શું થાય? Difference of two supplementary angle is 42. Then find the લઘુકોણ. લઘુકોણ એટલે કે નાનો એંગલ કરો, સ્મોલેસ્ટ એંગલ. લઘુકોણ ને શું કહેવાય? એક ગુરુકોણ હોય, એક લઘુકોણ હોય. એક્યુટ એંગલ અને ઓબ્ટ્યુઝ એંગલ. તો આપણે એક્યુટ એંગલ જે છે એ ફાઇન્ડ કરવાનું છે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે. હાલો, તમને શું લાગે શું જવાબ આવશે? આ સમ 2 માર્ક્સમાં પૂછાય. જો અહીંયા ધ્યાન રાખો. હવે બે પૂરક કોણનો તફાવત કેટલો કીધો? 42. સો x માઇનસ y ઇઝ ઇક્વલ્સ ટુ થઈ ગયું 42. શું થઈ ગયું? હવે કેમ માઇનસ કર્યું? તફાવત લખ્યું. શું લખ્યું છે ઇંગ્લિશ મીડિયમ માટે? ડિફરન્સ ઓફ ટુ સપ્લિમેન્ટરી એંગલ. તો ડિફરન્સ કે એટલે શું આવે? x માઇનસ y. હવે આ માઇનસ y છે, ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય? પ્લસ. તો x ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું મળ્યું? 42 પ્લસ y. 42 પ્લસ y મળે. હવે દીકરાઓ ધ્યાન રાખો, બે પૂરક કોણનો સરવાળો તો 180 થાય, એટલે x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 180. x ની જગ્યાએ આપણે કેટલા મૂકી શકીએ? તો કે 42 પ્લસ y એમ નામ, આ 180 એમ નામ, આ 42 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, અને y કેટલા થઈ ગયા? 2. એટલે 2y ઇઝ ઇક્વલ્સ ટુ 180 માઇનસ 42, એટલે 2y ઇઝ ઇક્વલ્સ ટુ 138. 138. હવે બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. 2 મલ્ટીપ્લિકેશન માંથી આ બાજુ આવે તો ડિવિઝન. 138 ડિવાઈડ બાય 2. તો અહીંયા 2 6 12, 2 6 12, 13 માંથી 12 જાય એટલે કેટલા વધે? 1. પાછળ છે 8 એટલે થઈ ગયા 18. તો 2 9 18, એટલે આન્સર કેટલો આવ્યો? 60. તો આ y નો આન્સર આવ્યો 69. તો હવે x નો આન્સર કેટલો આવે? તો કે 42 પ્લસ y, એટલે 42 પ્લસ 69 કરો તો 9 ને 2 11, 1 કેરી 6 4 10 ને 11, એટલે આન્સર કેટલો આવે? 111. તો આપણને તો કેવો કીધો? લઘુકોણ. લઘુકોણ એટલે 90 કરતા કેવો હોય? નાનો. તો આન્સર કેટલો આવે? 69 ડિગ્રી. કેટલો આન્સર આવે? અને આ સમ જે છે એ કેટલા માર્ક્સમાં પૂછાય? 2 માર્ક્સમાં પૂછાય. બરાબર. હાલો, બધા લોકો કોમેન્ટની અંદર સમ કરીને મને ફોટો મોકલે. હજી એકવાર સમજાવું છું, ફટાફટ ધ્યાન રાખ. બે પૂરક કોણનો તફાવત કેટલો છે? 42. એટલે x માઇનસ y ઇઝ ઇક્વલ્સ ટુ 42. ડિફરન્સ ઓફ ટુ સપ્લિમેન્ટરી એંગલ. આ તો તને ખબર છે, સપ્લિમેન્ટરી એંગલનો ટોટલ કેટલો થાય? 180. એટલે x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 180. ઓકે, તને x ની વેલ્યુ મળી ગઈ છે. x ની વેલ્યુ કેટલી મળી ગઈ છે બેટા? 42 પ્લસ y. તો અહીંયા મૂકી દીધું આપણે પ્લસ y એમને. 42 પ્લસ છે, આ સાઈડ આવે તો દીકરા માઇનસ. y 2 ટાઈમ છે એટલે 2y. તો 180 માઇનસ 42 એટલે 138. 2 મલ્ટીપ્લાય છે, આ બાજુ આવે તો ડિવિઝન, એટલે આન્સર કેટલો આવ્યો? 69 ડિગ્રી. તો અહીંયા x નો આન્સર શું આવે? 42 પ્લસ y, એટલે 42 પ્લસ 69, એટલે આન્સર કેટલો આવ્યો? 1 એ એટલા માટે કીધું 111, કારણ કે આ બંને વસ્તુ આપણને 2 માર્ક્સમાં પૂછાય. પણ અહીંયા આપણને શું કીધું? લઘુકોણ. લઘુકોણ એટલે એક્યુસ એંગલ. એક્યુસ એંગલ એટલે કેટલું આન્સર આવે? 69 ડિગ્રી. સમ થઈ ગયો પૂરો. હાલો, ક્લિયર છે દીકુડાઓ? શાબાશ. ઓકે, હાલો, વેરી ગુડ. ક્લાસ દેખાડો. ક્લાસ નહીં દેખાડેંગે. એના પછી બે ગોળાનો વ્યાસનો ગુણોત્તર 3:5. અહીંયા વ્યાસની ત્રિજ્યા ઇંગ્લિશ કરીશ, ચિંતા નહીં કરતા. તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. બ્લર 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 બ્લર. 1 મિનિટ હો. પીપ પીપ થઈ જાય હરખું. હા હા, બોલો. કોણ સર બોલે છે? કોઈ નહીં. કોઈક સર બોલ્યું ને હમણાં? ઠીક, હું જ બોલ્યો. હાલો, મારો અવાજ મને હમણાં. હવે અહીંયા ધ્યાન રાખો. બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર 3:5 હોય તો તેના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? કોમેન્ટમાં આન્સર. ગુજરાતી મીડિયમમાંથી કોણ આન્સર આપશે? એક ભાઈ. હાલો, વિચારો. સમ ઈઝી છે. શું આન્સર આવે? હવે ઇંગ્લિશ મીડિયમની અંદર ગુજરાતી મીડિયમ વાળા કોમેન્ટમાં આન્સર લખે કે ઇંગ્લિશમાં કરું. બે સ્ફિયરની રેડિયસનો રેશિયો છે 3:5. સ્ફિયરની રેડિયસનો રેશિયો કેટલો છે? 3:5. તો એને આપણે વોલ્યુમનો શું કહેવાય કે રેશિયો ફાઇન્ડ કરવાનો છે. બરાબર. આ આપણને આપ્યું છે રેડિયસ. શું આપ્યું છે દીકરાઓ? 3:5. આપણે શું ગોતવાનું છે? વોલ્યુમનો રેશિયો ગોતવાનો છે. રેશિયો ઓફ વોલ્યુમ. હાલો. હા, બરાબર, સાચો જવાબ છે. કેમ ભાઈ?
વોલ્યુમ એટલે કે ઘનફળનો ગુણોત્તર. ઘનફળનું સૂત્ર શું છે ભાઈ ગોળાનું? 4/3 4/3 પાઈ આર ક્યુબ. અહીંયા 4/3 પાઈ આર ક્યુબ. આ તો હરખેર કૂડી ગયું, આ હરખેર કૂડ્યું. આ R1 ને આવડું આ R2. આ R1 છે બેટા, આ શું છે? R2. R1 એટલે કેટલા લેવાના? 3. R2 કેટલા લેવાના? 5. તો 3 નો ઘન કેટલો થાય? 3 તેરી નો 9 તેરી 27 ને 5 5 25 ને 25 પંચા એટલે કે 27/125. સમજાણું? હવે અહીંયા વોલ્યુમ નો રેશિયો ફાઇન્ડ કરવાનું કીધું. રેશિયો ઓફ વોલ્યુમ, એના બદલે આવું કીધું હોય તો રેશિયો ઓફ, આ બે માંથી એક સરવાળ હશે તે સરફેસ એરિયા. હે ને? ગુજરાતી મીડિયમ વાળા માટે કહું તો વક્ર સપાટ અથવા તો ક્ષેત્રફળનો ગુણોત્તર. હાલો તો શું આવે? હા, અહીંયા જે છે એ ઘનફળનો ગુણોત્તર. ઇંગ્લિશમાં લખી નાખો હમણાં, ઘનફળનો ગુણોત્તર. આ બે માંથી એક તો હોય ને હોય જ તે. અને 10th સ્ટાન્ડર્ડમાં હશે ઘનફળનો ગુણોત્તર એટલે હું કહેશું ભાઈ? રેશિયો ઓફ વોલ્યુમ. અને અહીંયા શું આવશે ભાઈ? રેશિયો ઓફ સરફેસ એરિયા. ફોર્મ્યુલા કોણ કહેશે? હાલો, 4 પાઈ આર સ્ક્વેર. 4 પાઈ આર સ્ક્વેર. પણ એક R1 રાખવાનું ને એક શું રાખવાનું? R1 એટલે શું આવશે ભાઈ? 3 નો સ્ક્વેર. અહીંયા શું આવશે? 5 નો, એટલે કેટલા આવશે? 9/25. હા ચાલે, પણ આ એટલા માટે કે 2 માર્ક્સમાં પૂછાય, કારણ કે આ બે સમ જે છે એ ચોપડીના બેઠા છે. એક છે 11.2 માં અને એક છે 11.4 માં, અને બંને સમ 2 માર્ક્સ માટે IMP છે. તમને એક્ઝામની અંદર પૂછાય છે એટલે આખા મેં કરાવી નાખ્યા. પણ એમાં ફોર્મ્યુલા બધું મૂકીને કરવું પડે વ્યવસ્થિત. અને એ મેં જ્યારે ચેપ્ટર સોલ્વ કરાવતો હતો ત્યારે કરાવી નાખ્યું છે. બંને સવાલ ચોપડીના બેઠા છે. 11.2 11 ક્યાં વધુમાં વધુ ખાલી જગ્યા હોય છે. આ છે ને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી નાખું. ગુજરાતી મીડિયમ વાળાને તો ખબર હશે કે 1/17 કરો તો પોઈન્ટ પછી કેટલા ડિજિટ પછી નંબર રિપીટિંગ બને. તો આ સમ આપણી ચોપડીનો બેઠો છે, એક પેજનો આખો થયો હતો. પણ અહીંયા સમ નહીં કરવાનો, ગોખવાનું કે 16 આંકડા પછી બધા નંબર પાછા શું થશે? રિપીટ. તો ગોખીને યાદ જ રાખવાનું, કેટલા આંકડા પછી? 16 આંકડા પછી. કેટલા આંકડા પછી? બધા નંબર પાછા શું થશે? રિપીટ થશે. સમજાણું કે નહીં? આ 1/17 એટલે કે 1/17 કરો તો 0 પોઈન્ટ પછી તમે કઈ 17 ના ઘડિયામાં તો 1 આવશે ને, એટલે ઉપર મૂકો 0. પેલા તો 0 પોઈન્ટ મૂકીને મૂક્યો 0, તો 17 ના ઘડિયામાં કઈ 10 નહીં આવે, એટલે ઉપર 0 મૂક્યો પાછો અહીંયા મૂકશો તમે 0. પછી હવે ભાગાકાર આગળ 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 હું કરતો જવાનો કરશો તો 16 આંકડા પછી પાછો નંબર શું થશે? બધાય રિપીટ થવાનું શરૂ થાય. તો આ સમ નો કરાય, ગોખી લેવાય. શું કરાય? ગોખણાકા. હાલો એના પછી x અક્ષ અને y અક્ષના છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે. હવે ઇન્ટરસેક્ટિંગ ઓફ x એક્સિસ એન્ડ y એક્સિસ, તો ઈ પોઈન્ટને શું કહેવાય? ઓરિજિન. શું કહેવાય? ઓરિજિન. અને ગુજરાતી મીડિયમ વાળા શું કે દીકરાઓ? ઉગમ બિંદુ. ઇન્દુ ની હો ભાઈ, બિંદુ. એના પછી ભાઈ 3x + 4y - 24 માટે a b c ની અનુક્રમે કિંમત ગોતો. આપણને અહીંયા a ફાઇન્ડ કરવાનું છે, b ફાઇન્ડ કરવાનું છે અને c ફાઇન્ડ કરવાનું છે. તો આપણે ચોથા ચેપ્ટરમાં શીખી ગયા. શું છે ભાઈ? ભાઈ સરખો બે તું. ax + by + c = તો x ની આગળ હોય એને શું કહેવાય દીકુડાવ? a કહેવાય. તો a કેટલા મળે? તો b કેટલા છે ભાઈ? 4. બરાબર. અને c કેટલા છે? તો c છે -24. ક્લિયર? તો આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર. આ એની ઇક્વેશન છે, ફોર્મ્યુલા છે. એના પછીનો આગળ સવાલ કે એક છેદિકાને બે સમાંતર રેખાઓમાં છેદે તો જે છેદિકાના એક જ તરફના અંતઃકોણ પ્રત્યેક જોડ ખાલી જગ્યા હોય છે. હાલો કોમેન્ટમાં જવાબ આપો. કોટિકોણ ન હોય, હું અહીંયા સમજાવું. જો અહીંયા ધ્યાન રાખો ઇંગ્લિશ મીડિયમ વાળા, આ બે પેરેલલ લાઈન છે, અહીંયા ઇન્ટરસેક્ટ કરે છે, અને આ જે બે એંગલ છે એનો ટોટલ કેટલો હોય? 180 ડિગ્રી હોય. કેટલો હોય? અને આ જે એંગલ બને સપ્લિમેન્ટરી બને. કેવું મળે? અને ગુજરાતી મીડિયમ વાળા એને કેવું કહેવાય? પૂરક કોણ હોય. કેવા હોય?
એટલે કે આનો ટોટલ કેટલો થાય 180 ડિગ્રી થાય કેટલા થાય તો તમારે ઓપ્શનમાં ઇંગ્લિશ મીડિયમ વાળાને લખ્યું હશે કે રાઈટ એંગલ લખ્યું હશે એટલે કે 90 ડિગ્રી થાય ક્યાં પછી તમને એવું લખ્યું હશે કે ભાઈ શું કહેવાય કે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ સપ્લિમેન્ટરી એંગલ લખ્યું હશે અને એક્યુસ એંગલ લખ્યું હશે તો આપણે હું સિલેક્ટ કરવાનું સપ્લિમેન્ટરી એંગલ કારણ કે એનો ટોટલ કેટલો થાય 180 આમાં આમ જ પૂછ્યું હોય તો ચલો આ ઝેડ બને એવું કીધું હોય તો આ બે કેવા હોય અંતયુગમાં કોણ કેવા હોય સરવાળો 180 થાય 90 થાય કે બંને સરખા હોય હે કેમ સરખા હોય ઝેડ બનતો હોય અલ્ટરનેટ ઇન્ટિરિયર અથવા હું બનતો હોય એન બનતો જરૂર નથી કે સીધો ઝેડ બનતો હોય ઝેડ કેવો બનતો હોય ઊંધો એને કેવો બનતો હોય તો એને શું કહેવાય અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ ગુજરાતીમાં કહેવાય અંતયુગ્મ અને આ કેવા હોય સરખા કેવા હોય ઓકે હાલો પછી શું કીધું ભાઈ ત્રિકોણ પીક્યુઆર માં હું અહીંયા ડ્રો કરું છું મને નથી આવડતું હું અભણ માણસ છું કેવો માણસ છું હાલો ભાઈ તમારે કહેવાનું ઇન ટ્રાયંગલ પીક્યુઆર ક્યુ છે ને એ 90 ડિગ્રી છે આ ક્યુ છે એ કેટલા ડિગ્રી છે એટલે રાઈટ એંગલ માં લખ્યું તો અહીંયા લખી નાખું પી અને અહીંયા લખી નાખું આર પીક્યુ કેટલા છે 3 એટલે આ પીક્યુ 3 કરી નાખ્યા એના પછી ક્યુઆર કેટલા છે 4 તો આનું ક્ષેત્રફળ ગોતો કેમ ગોતશો હેરન્સ ફોર્મ્યુલા નહીં કરવાની ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર નહીં ત્રિકોણના ક્ષેત્રફળ આલો કોને લાઈવ વાળા સૂત્ર લખો કોને આવડે છે ને ઈ પાયથાગોરસની ફોર્મ્યુલા થી બેટા ઈ કરવું હોય ને તો PR ગોતવું હોય તો PR ગોતવું હોય ને તો ઈ કરવાનું કે PR² = PQ² + QR². 1/2 જો ધ્યાન રાખો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ ઇંગ્લિશ મીડિયમ વાળા એરિયા ઓફ PQR = 1/2 બેઝ ઇન્ટુ હાઈટ યાદ આવ્યું તો આને કહેવાય બેઝ આને કહેવાય હાઈટ તો 1/2 એમ નામ બેઝ એટલે પાયો હાઈટ એટલે વેધ હે ને તો 1/2 પાયો એટલે કેટલા મૂકવાના 4 હાઈટ એટલે કેટલા મૂકવાના 3 અહીંયા 2 2 4 2 2 4 ને 3 2 કેટલો આન્સર આવે 6 એટલે આન્સર કેટલો આવશે 6 ખ્યાલ આવ્યો તો ફોર્મ્યુલા યાદ રાખવાનું શું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા બધાય બોલે ગુજરાતી મીડિયમ વાળા ઘરે બેઠા હોય ઘરે બોલે નો બોલે મમ્મી ના આમને મારા આમ અહીંયા બેઠા હોય એને મમ્મી ના આમને મારા આમ હાલો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ઇંગ્લિશ મીડિયમ વાળા શું યાદ રાખશે યાદ જ હોય 1/2 બરાબર ને b ઇન્ટુ ઓકે અને હાઈટ ઇન્ટુ b યાદ રાખો તોય વાંધો નથી પછી હું કીધું સ્તંભાલેખ x અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે શું દર્શાવવામાં આવે છે આપણે આમ દોરીએ આપણે આ ગ્રાફ દોરીએ હા કે ના તો x ઉપર શું દર્શાવીએ આપણે આવૃત્તિ દર્શાવીએ વર્ગ સીમાઓ દર્શાવીએ કે મધ્ય કિંમત દર્શાવીએ શું દર્શાવીએ ઇંગ્લિશ મીડિયમ વાળાને કહો આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી શું કહેવાય વર્ગ સીમાઓ એટલે કે ક્લાસ અને મધ્ય કિંમત એટલે મિડ વેલ્યુ આપણે અહીંયા શું કરીએ કોમેન્ટમાં જવાબ આલો બકુડાવ આવૃત્તિ શું ગોઠવીએ આપણે ફ્રીક્વન્સી ગોઠવીએ કે નહીં ફ્રીક્વન્સી હાલો નેક્સ્ટ એના પછી ખરું ખોટું કહેવાનું છે ટ્રુ ઓર ફોલ્સ તો સાચું છે √3 એન્ડો √5 તો કેટલો આન્સર આવે 5 તેરી અહીંયા હું લખ્યું સાચું કે ખોટું ઢમ હાલો આગળ પછી અહીંયા કીધું ભાઈ આ સુરેખ બહુપદી છે સુરેખ બહુપદીને કહેવાય લિનિયર ઇક્વેશન હે ને તમારે લોકોને આવે ને લિનિયર ઇક્વેશન આવે પછી કઈ ઇક્વેશન આવે ક્યુબિકલ આવે નહીં પેલા લિનિયર આવશે ક્વોડ્રેટિક આવશે આવે ને તો લિનિયર ઇક્વેશન કોને કહેવાય સુરેખ સમીકરણ કોને કહેવાય
જેને એક જ ઘાત હોય, એક જ પાવર હોય. કેટલી ઘાત હોય? એક. અને એક ઘાત છે જો તો x ની માથે, હા કે ના? તો આ સુરેખ બહુપદી કહેવાય કે ન કહેવાય? તો આ વિધાન કેવું છે? સાચું. એના પછી પૃષ્ઠની ધાર રેખા હોય છે. પૃષ્ઠ 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 પૃષ્ઠ, આ સાચું. આ પૃષ્ઠ છે, પૃષ્ઠ, બરાબર. આની ધાર શું હોય? લાઈન હોય. આની એજ જે છે ને, એજ ઈ લાઈન હોય. તો કોઈ પણ વસ્તુની એજ હંમેશા કેવી હોય? લાઈન. એટલે આ વિધાન કેવું છે ભાઈ? સાચું. આ કયું છે? ચેપ્ટર નંબર 5. કયું છે? ચેપ્ટર નંબર, એટલે એમાં છે ને આ ચોપડીમાંથી બેઠો ક્વેશ્ચન છે. ઇંગ્લિશ મીડિયમ વાળા એકવાર જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આપણને શું કીધું કે ભાઈ ટ્રાયંગલ એબીસી કોંગ્રુઅન્ટ પીક્યુઆર, કે ભાઈ એબીસી એકરૂપ પીક્યુઆર છે. તો પીઆર, તો આ પીઆર ક્યાં છે? અહીંયા છે ને પી અને આર. તો પીઆર ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? પીઆર ઇઝ ઇક્વલ્સ ટુ થાય એસી. અહીંયા પીઆર ઇઝ ઇક્વલ ટુ એસી આપ્યું. શું આપ્યું? સાચું કે ખોટું? નો બોલે એની માના અમને કોમેન્ટ નો લખે એની માના આમ હાલો. સાચું કે ખોટું? ખબર પડી? અને ખાલી જગ્યામાં પૂછે તો આવડે. હવે તમને એમ પૂછે તો બીસી ઇઝ ઇક્વલ્સ ટુ, હાલો લખાવો બીસી ઇઝ ઇક્વલ્સ ટુ, હાલો કોમેન્ટ. પછી માનો કેમ કેતો એબી ઇઝ ઇક્વલ્સ ટુ, એબી ઇઝ ઇક્વલ્સ ટુ, બકુડાવ ઘટે તો સમજાય છે? છાલાની, હા તો ભલે. આગળ છાલાની છે અમારો. રેખાને કેટલા પરિમાણ હોય છે? એક વાક્ય કે એક શબ્દમાં જવાબ આપો ભાઈ. લાઈનના કેટલા રિઝલ્ટ હોય છે? એ રેખાને કેટલા પરિમાણ હોય? રેખા કેટલી મોટી થાય એમ નહીં. આ રેખા એટલે લાઈન જ થાય, લાઈન જ થાય. હા હા, હાલો બોલો કેટલા હોય? એક હોય. કેટલા હોય? એક. આ એમ લાંબી ગમે એટલી કરીએ કે ઇનફાઇનાઇટ, પણ એને એટલે આમાં એવું પૂછે છે કે 2D છે, 3D છે, 1D છે, શું છે? તો આ કેવું છે? 1 ડાયમેન્શન છે. કેટલા પરિમાણ? એટલે મારો ક્વેશ્ચન જ ખોટો હતો ઇંગ્લિશમાં. આ કેટલા ડાયમેન્શન છે? લાઈન એ કેટલા ડાયમેન્શન છે? 1 ડાયમેન્શન છે. સમજાણું કે ન સમજાણું? મારો ક્વેશ્ચન ખોટો હતો. ડાયમેન્શન, ડાયમેન્શન ઓલી પાછળ પાછળ. હાલો આગળ. દાખલા તરીકે પછી ને કે ભાઈ તમારે લેટ થઈ જાય, તમે 4 વાગ્યાના આવ્યા છો એટલે હું થોડુંક સ્પીડમાં જાઉં છું, બાકી હું ધીરે ધીરે જઈ શકું. પછી હું સેક્શન બી ખાલી લાઈવ વાળાને કરાવીશ, તમને લોકોને રજા આપી દઈશ, પણ ખાલી મેં કીધું સેક્શન એ કરાવી નાખું. હાલો બાપલ જાઓ, ધ્યાન આપજો. આ છે ટ્રિકી ક્વેશ્ચન. એને જ આવડે કે જેનો મગજ હોય, અને મગજ તો લગભગ બધા પાસે હોય એવું મને લાગે છે. તો પેલા ગુજરાતી મીડિયમ વાળાને કરીએ. ઇંગ્લિશ મીડિયમ વાળાને હું કાલ કરાવીશ. કેમ? કારણ કે મારે ઇંગ્લિશ કરવું પડશે એમ પેલા હરખું. પછી હું ગપાટા મારું ને તમે સમજો નહીં, કઈ કામનું નહીં. એટલે પેલા ગુજરાતી મીડિયમ વાળા જો, આમ તો સમજાઈ જાય, પણ ન સમજાય તો કઈ વાંધો નહીં, હું સમજાઈ દઈશ. એક લઘુકોણનું માપ x અંશ છે. તેના પૂરક કોણનું અને કોટિકોણનું માપનો તફાવત શોધો. હું એક લઘુકોણનું માપ એટલે કે 1 એક્યુઝ એંગલ ઇઝ x. ઓકે. ફાઇન પૂરક કોણ એટલે કે સપ્લિમેન્ટરી એંગલ અને કોટિકોણનો તફાવત. દવા જમાઈ ગયો ભાઈ, ધંધો જ નથી કરવા. તો લઘુકોણનું માપ x છે, તો પૂરક કોણ એનો શું થાય ભાઈ? પૂરક કોણ, પૂરક કોણ એટલે 180 માઇનસ x થાય. કોટિકોણ, કોટિકોણ એટલે ગુજરાતી મીડિયમ વાળા કેટલા થશે? 90 માઇનસ. હવે આ બેનો આપણે શું ગોતવાનો છે? તફાવત. એટલે આ બેનો શું કરવાનો? બાદ. તો કરીએ, હું તો પણ માણસ છું. હા, તો 180 માઇનસ x માઇનસ 90 માઇનસ x. 180 માઇનસ x માઇનસ 90. આ માઇનસ છે, કાઉન્સ ખુલે એટલે માઇનસ માઇનસ. આ કે ના? ધૂમ. કેમ ધૂમ ધૂમ થઈ ગયું? એક પ્લસ અને એક માઇનસ. 180 માંથી 90 જાય એટલે કેટલા વધે? સમ થઈ ગયો. હવે એની માનો કે બાજુની લંબાઈ 1 છે, એ 3 ટાઈમ કરવામાં આવી, 3 ગણી કરવામાં આવી, એટલે વધારી દીધી. એટલે એ કેટલી કરવામાં આવી? 3. તો એનો એરિયા કેટલા ટાઈમ વધ્યો? તો 3 નો સ્ક્વેર કરો. 3 3 4, 3 નો વર્ગ કેટલો થયો? એટલે કેટલા ગણું વધે? 9 ગણું. વાર્તા થઈ ગઈ પૂરી. ટુમ ટુમ. એના પછી હવે આ તો બધાને આવડે. 30 અને 40 ની અધ સીમા જણાવો. હાલો કોમેન્ટમાં જવાબ. ગેપ નથી કીધું, વર્ગ લંબાઈ નથી કીધું. જો ધ્યાન રાખો, 30 અને 40 આ બે બોર્ડર છે ને, આને કહેવાય અધ સીમા. ગુજરાતીમાં શું કહેવાય? આને કહેવાય ઉધ્વ સીમા. શું કહેવાય? હવે ઇંગ્લિશ કાલે હું કહીશ.
ખોટું ગપાટા હું લેવા મારવાનું બરાબર જોન બકા જો ને એને શું કહેવાય અધસીમા ઉધોસીમા ને કંઈક કહેવાય જો કોઈક હોશિયાર હોય એવું છે ને આમ ખોલીને રાખો ગૂગલ એટલે ખબર પડે હાલો 30 અને 40 માં ગુજરાતી મીડિયમ વાળા આને શું કહેવાય અધસ આને કહેવાય ઓકે હવે આની મધ્ય કિંમત ને ઇંગ્લિશમાં કહેવાય મિડ વેલ્યુ એને આપણે XI કહેવાય શું કહેવાય તો એ ઈ બધાને આવડે 30 પ્લસ 40 એના છેદમાં 2 એટલે 70 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે 35 હવે ત્રીજી વસ્તુ વર્ગ લંબાઈ એને કહેવાય ક્લાસ લેન્થ શું કહેવાય ઓકે તાના બે વચ્ચે ગેપ કેટલો છે તો આન્સર કેટલો આવે 10 તો આ ત્રણ માંથી કોઈ પણ એક સવાલ હશે ગુજરાતી મીડિયમ વાળા આ 30 ને હું કહેવાય અધસીમા 40 ને હું કહેવાય ઉર્ધ્વસીમા મધ્ય કિંમત નું સૂત્ર શું છે XI બરાબર 30 વત્તા 40 એના છેદમાં 2 એટલે 70 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે 35 વર્ગ લંબાઈ એટલે બે વચ્ચે તફાવત કેટલાનો છે 10 નો હાલો ઇંગ્લિશ મીડિયમ વાળા ધ્યાન રાખો શું કહેવાય કે મિડ વેલ્યુ એટલે બેનો પ્લસ કે ડિવાઈડ બાય 2 મીડિયમ નહીં આ જો આને અપર લિમિટ કહેવાય ને લોઅર લિમિટ કહેવાય વાહ મારી બેન વાહ આને કહેવાય અપર લિમિટ અને આવડું આ જે છે એ લોઅર લિમિટ કહેવાય શું કહેવાય વાહ મારી બેન વાહ તો મિડ વેલ્યુ એટલે હું અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ ડિવાઈડ બાય 2 અને ક્લાસ લેન્થ એટલે બધા વચ્ચે ડિફરન્સ કેટલો છે તો ગુજરાતીમાં કહેવાય અધસીમા ઉર્ધ્વસીમા અઘરું આપણને એમ થાય કે આ સીમા હારી કેવી છે ઓલી પાકિસ્તાન વાળી સીમા હેદર તો નહીં હોય ને એમ હે ને હાલો યાદ હોય તો ઠીક બાકી ભૂલી ગયા હોય તો જય શ્રી કૃષ્ણ એના પછી 4x નો સ્ક્વેર આ હરખું લખી નાખું 4x નો સ્ક્વેર પ્લસ 12xy પ્લસ 9y નો સ્ક્વેર એનો આન્સર તો ધ્યાન રાખો આ પહેલાનું વર્ગમૂળ નીકળે છે 4 નું કેટલું નીકળે તો 2x લખવાનું અહીંયા નિશાની કઈ છે આ છેલ્લાનું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે તો આવી ગયો આન્સર લ્યો ભાઈ તો આન્સર શું આવે 2x પ્લસ 3y એનો સ્ક્વેર એટલે બે વખત થાય ને 2x પ્લસ 3y અને 2x પ્લસ 3y એટલે કયો ઓપ્શન આવ્યો ઓપ્શન બી કોઈને કઈ વાંધો પછી એના પછી શું છે 4x સ્ક્વેર તો 4x નું સ્ક્વેર રૂટ કેટલું નીકળે 2 એટલે 2x એનો સ્ક્વેર માઇનસ 9 નું વર્ગમૂળ કેટલું નીકળે 3y નો સ્ક્વેર હવે એક માઇનસ વાળું અને એક પ્લસ વાળું એટલે અહીંયા કયો ઓપ્શન આવશે છી ન એલા છીછી કરે છે અમારે અહીંયા બેઠો નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું ભાઈ 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ ધોરણ 10 માં પૂછાય બરાબર આલો ભાઈ એટલે કે વોલ્યુમ ઓફ 10 રૂપીસ કોઈન વોલ્યુમ ઓફ 10 રૂપીસ કોઈન તો એની ફોર્મ્યુલા શું છે ભાઈ હવે બીજું એક મિનિટ સિક્કો હોય ને સિક્કો એ ગોળ નો હોય એ નળાકાર હોય સિલિન્ડર હોય લે સાહેબ સિલિન્ડર કેવો હોય તો એક સિક્કા ઉપર બીજો સિક્કો એના ઉપર ત્રીજો સિક્કો એના ઉપર ચોથો જો આમ સિક્કાની ધાર કરો તો એ સિલિન્ડર શેપ નો થઈ જાય કે ન થઈ જાય ગુજરાતીમાં કહું તો કેવો થઈ જાય નળાકાર થઈ જાય તો એ નળાકારના ઘનફળનું સૂત્ર શું છે ભાઈ 4 પાઈ r સ્ક્વેર 4 ક્યાંય નો આવે બીજું લીંબુ કેવું તો ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કોડ સરફેસ એરિયા ઓફ સ્ફિયર શું છે ભાઈ એટલે એની ફોર્મ્યુલા શું થાય 4 પાઈ r તો અહીંયા તમારો સેક્શન એ થઈ ગયો પૂરો પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો બધાય ચેપ્ટરના એમપી સમ આવશે સેક્શન બી ની અંદર તમારા લોકોને જે પહેલો સમ હશે
એ પેલા ચેપ્ટર માંથી હશે. સાદું રૂપ આપો, સિમ્પ્લિફાઈ કરવાનું છે. ચલો આપણને શું કીધું છે સમની અંદર, મારી આને લખતા જ જાજો. 5√2 5√2 પ્લસ 2√8 માઇનસ 3√32 વત્તા 4√128. હવે સમમાં આપણે ડખે ઈ ચડીએ કે આ સમમાં કરવાનું શું હોય. તો અહીંયા જુઓ 5√2 આપ્યું છે, તો મતલબ એવો કે બધાયમાંથી આપણે √2 જ રહે ને બાકી બધું બહાર નીકળે એવું કરવાનું. તો આપણે અહીંયા ધ્યાન રાખો, 8 ના આપણે આમ ભાગ પાડીએ કે 4×2 8, હા કે ના, 4×2 8. હવે અહીંયા ધ્યાન રાખજો 5√2 એમ આ 4 વર્ગમૂળની બહાર નીકળે એટલે એ કેટલા થઈ જાય, 2 થઈ જાય કે ન થઈ જાય. તો વધે હું √2 માઇનસ અહીંયા આપણે કરી નાખીએ 32 ની જગ્યાએ શું 16×2 = 32 લખીએ કે ન લખીએ કે, અને 16 નું વર્ગમૂળ કેટલું નીકળે, હા કેટલું નીકળે, તેને બહાર કાઢવાનું. -3 × 4√2 વત્તા 128. 128 ના ભાગ પાડો, કેવી રીતના ભાગ પાડશો આપણે, 64×128. પણ પાછો એનાથી ભાગ કેમ પડશે, 64×128 નહીં, ઉભાઈ રોટ્યો, ઉભાઈ 128 ના આપણે અવયવ પાડીએ. આને કરશો એટલે 2 × 6 = 12, 2 × 4 = 6, 32 કરો એટલે 16, પછી ચોકે ચોકે સોરી 2 અહીંયા 8, 2 અને 4, 2×2 4 ને 2 × 1 આ બે ની જોડી, આ બે ની જોડી, આ બે ની જોડી, આ એટલે હું વધ્યું 2×2 4, ઉભા રહો 2×2 4, 4×2 8, 2 16, 32 64. હાલો તો અહીંયા આપણે કરશું આવી રીતના કરી નાખીએ આપણે 2×2 4, 4×2 ચોકે ચોકે 16 ને 16 ચોક 64, એમ જ કરવું પડશે. એટલે અહીંયા હું કરું 8×8 × 2, 8 8 જા 64 અને 64 2 જા 128, 88 64 ને 64 × 2 એટલે 128. આ બે વખત આંટડા છે, બહાર નીકળે તો કેટલી વખત થાય, એક વખત. એટલે અહીંયા 8 અને અંડર રૂટમાં કેટલા આવશે 2. હાલો અહીંયા 5√2 એમનો પ્લસ 2×2 4, 4√2 માઇનસ 3 ચોકો 12√2, અહીંયા પ્લસ અહીંયા શું આવશે 8 ચોક 32√2. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડિયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે દીકુડાઓ ધ્યાન રાખો શું કરવાનું, પ્લસ માઇનસ કરવાનું. તો પેલા પ્લસ વાળાનો વહીવટ કરીએ, 5√2 અને 4√2 એટલે કેટલા થયા 9√2. 9√2 માં 32 નાખો, તમે 9 માં 32 નાખો એટલે કેટલા થયા 41√2 માઇનસ 12√2. હવે 41 માંથી 12 માઇનસ કરો, કેટલો આન્સર આવે, 41 માંથી આપણે માઇનસ કરીએ 12. અહીંયા તકડો, અહીંયા 11, 11 માંથી 2 જાય એટલે 9 અને 3 માંથી 1 જાય એટલે 2, એટલે કેટલો જવાબ આવે દીકુડાવ 29√2. આવો સમ આપણને 2 માર્ક્સના ચેપ્ટર નંબર 1 માંથી પૂછાય. હાલો ક્લિયર છે સર, પ્લીઝ પેપર સોલ્યુશન કરાવો. આ પેપર સોલ્યુશન હાલે દોસ્ત, સેક્શન બી આપણે કરીએ છીએ. ચલો ડન છે દીકુડાવ. આ આપણને પેપરની અંદર 25મો પ્રશ્ન હશે, એ ચેપ્ટર નંબર 1 માંથી હશે. મોસ્ટલી સાદું રૂપ આપો, સિમ્પ્લિફાઈ કરવાનો સમ હશે, અથવા પીક્યુ ફોર્મમાં હોય ને 1.7 ની માથે 12 તો પીક્યુ ફોર્મ વાળો સમ હશે, પી ના છેદમાં ક્યુ ગોતવા વાળો સમ. સમ નંબર 26 છેદનું સમીકરણ એટલે શું કહેવાય, ઇંગ્લિશ મીડિયમ વાળા રેશનલાઇઝ કરવાનું હશે સમ. ચલો અહીંયા 1 ના છેદમાં -4 અને -√45 કેમ કરવાનું, આ જે કાઉન્સ છે એ કેવું કાઉન્સ છે, માઇનસ. તો આપણે કેવું કાઉન્સ મૂકવાનું, પ્લસ વાળું. તો અહીંયા હું મૂકવાનું 1 ના છેદમાં આ -4 એમને ખાલી આ વચ્ચેની નિશાની બદલવાની, માઇનસ છે તો આપણે શું મૂકશું પ્લસ
45 જે નીચે મૂકો એ ક્યાં મૂકવાનું આપણે ઉપર મૂકવાનું ઓકે હવે આનો ગુણાકાર એકારે થાય એટલે -4 પ્લસ √45 એમનેમ એના છેદમાં -4 બે વખત એટલે -4 નો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ √45 બે વખત એટલે √45 નો સ્ક્વેર આ ઉપર વાળું એમનેમ -4 પ્લસ √45 હાલો -4 નો સ્ક્વેર કેટલો થાય 16 માઇનસ એમનેમ √45 નો વર્ગ કેટલો થાય તો કે 45 ઓકે દીકુડાવ છેલ્લું સ્ટેપ -4 પ્લસ √45 એમનેમ અહીંયા માઇનસ કરી નાખો 16 માંથી 45 જાય શું આન્સર આવે તો 45 માંથી આપણે હોળ કાઢીએ ઉભાઈ રહો એટલે અહીંયા આપણે લીધો 3 15 માંથી 6 જાય એટલે 9 ને 3 માંથી 1 જાય એટલે કેટલા વધે 2 એટલે જવાબ કેટલો હવે -29 વાર્તા થઈ ગઈ પૂરી અને સમ થઈ ગયો પૂરો 2 માર્ક્સ રોકડા ચલો ક્લિયર છે દીકુડાવ ચલો નેક્સ્ટ હવે આપણને એવું કીધું કે 2 અને 0 એ બહુપદી x² - 2x નો 0 છે 0 છે 0 છે એનો મતલબ શું થાય 0 છે એનો તો કે x ની જગ્યાએ આપણે શું મૂકવાનું એક વખત 2 મૂકવાનું પછી x ની જગ્યાએ બીજી વખત શું મૂકવાનું 0 જો 0 જવાબ આવે તો 0 છે 0 જવાબ આવે તો 0 છે 0 જવાબ ન આવે તો 0 નથી જે આપણે સમમાં કરી ગયા તો અહીંયા લખવાનું p of x is equals to હાલો મૂકીએ પહેલા x ની જગ્યાએ કેટલા મૂકશું હાલો મૂકો 2 નો વર્ગ -2 અહીંયા 2 એમનેમ 2 નો વર્ગ 4 -2 દુ 4 4 માંથી 4 જાય તો 0 તો મતલબ આ 0 છે પાછું મૂકવાનું p of x is equals to x² - 2x હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે 0 તો અહીંયા લખું p of 0 અહીંયા આવશે 0 નો સ્ક્વેર -2 into 0 0 નો વર્ગ 0 2 ગુણ્યા 0 એટલે આનો જવાબ કેટલો આવે 0 તો આન્સર કેટલો આવે 0 તો અહીંયા લખવાનું 0 છે બરાબર ઇંગ્લિશ મીડિયમ વાળા લખે this is 0 સેમ 0 છે this is 0 હાલો ક્લિયર એના પછી આન્સર દેવાન છે કે બિંદુ P અને Q ના યામ હાલો ભાઈ P ના આપણને કોઓર્ડિનેટ્સ કયો P ના યામ કોણ છે P ના યામ કોણ છે પહેલા x યામ કોણ છે હાલો કોમેન્ટમાં જવાબ ખોટું P ના યામ ફટાફટ 2 માર્ક્સ નો ક્વેશ્ચન છે P ના યામ 92 એ 92 નો આન્સર જોવે છે દીકુડાવ x એક્સિસ ને y એક્સિસ યસ જો ભાઈ P નો x યામ કોણ છે 3 અને y યામ કોણ છે એટલે આનો P ના કોઓર્ડિનેટ શું આવે બેટા 3, 2 જેમ P નો ગોત્યો છે એમ હવે કોનું ગોતવાનું છે Q તો Q ના કોઓર્ડિનેટ્સ કોણ છે જો અહીંયા Q છે આ Q તો x છે એ 3 છે ને અને y જે છે એ શું છે -1 એટલે આન્સર શું આવે 3 અને પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો -1 એવી રીતના આપણને L અને M નું ગોતવાનું કીધું હાલો L ના ગોતી લઈએ L નું શું છે ભાઈ L ક્યાં છે L ઉપર છે તો L માટે x યામ કોણ છે 3 અને y શું છે 4 તો અહીંયા L શું આવશે 3 અને 4 પછી બીજું શું ગોતવાનું કીધું આપણને M ઓકે આનો કોટીનો તફાવત પણ પેલા ગોતી લઈએ પછી તફાવત ગોતી લેશું તો M આપણને શું આપ્યું છે M 3 ઉભાઈ રહો નહીં M જે છે ને બેટા x યામ તો 3 જ કહેવાય પણ y યામ શું કહેવાય -3 તો આ મળી ગયું 3 અને -3 પણ અહીંયા આપણને એમ કીધું કોટીનો તફાવત હાલો કેટલો આવે કોની બાદબાકી કોટી એટલે x એક્સિસ 0 શું આવે છે ભાઈ તમારે કોમેન્ટમાં જવાબ આપો 0 જુઓ કોટી એટલે x એક્સિસ બેયના x નો તફાવત કોટી તમારી
ઈ ગુજરાતી મીડિયમ વાળાને યાદ રાખવાનું કોટિક્સ. હું યાદ રાખવાનું કોટિક્સ એટલે x એક્સિસ. તો x એક્સિસ માં કોણ છે 3 અને 3. તો 3 - 3 તો આન્સર કેટલો આવે ભાઈ 0. તો અહીંયા લખીએ કોટીનો તફાવત, ડિફરન્સ ઓફ x એક્સિસ. ડિફરન્સ ઓફ x એક્સિસ. ઊંધું કર્યું. કોટી એટલે આપણે y લેવું પડશે. તો y માં આપણે શું લેશું તો કે ભાઈ અહીંયા લેશું આપણે તફાવત એટલે -3 - 4. એટલે તફાવત ક્યારે માઇનસ માં નહીં આવે. એટલે એ આપણે શું કરશું ભાઈ આપણે માનાંકમાં 4 અને માનાંકમાં 3. માનાંક એટલે મોડ્યુલર. કોઈ પણ નંબર માનાંકમાં હોય એ બહાર નીકળે એટલે પ્લસ થાય. એટલે 4 + 3 એટલે આન્સર કેટલો આવે 7. હાલો ક્લિયર. તો અહીંયા જે છે એ તફાવત કેટલો મળશે આપણને 7. નેક્સ્ટ ક્વેશ્ચન. ડિફરન્સ. આ બે છે ને ડિફરન્સ છે કે નહીં ગોતવાનો. એટલે આમ એવું તું સમજી લે કે ડિસ્ટન્સ. તો બે પ્લસ માં રાખવાનું, 4 અને 3 નો પ્લસ કરવાનો. ઈ મોડ્યુલર, ઈ બ્રેકેટ નું નામ છે. બે ઊભી લાઈન છે ને શું કહેવાય મોડ્યુલર, બ્રેકેટ નું નામ છે. હાલો એના પછી હવે આપણને શું કીધું ધ્યાન રાખો. ગઈકાલે આપણે એક આવો સમ કર્યો હતો. આમાં આપણે ગોતવાનું છે a + 2a 2b - 3c. તો એના માટે પહેલા આપણે a ગોતવું પડે, b ગોતવું પડે અને c ગોતવું પડે. એ ક્યાંથી ગોતશું? અહીંયાથી ગોતશું. 2x + 3y. આ 10 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ = 0. હાલો તો x ની આગળ કોણ છે 2, એને a કહેવાય. y ની આગળ કોણ છે 3, એને b કહેવાય. અને જેના પૂછડામાં કાંઈ ન હોય એને શું કહેવાય c કહેવાય. તો abc મળી ગયું. હવે આપણને સમમાં કેની વેલ્યુ ગોતવાની કીધી, કેની કિંમત ગોતવાની કીધી તો કે a + 2b - 3c. એની જગ્યાએ આપણે કેટલા મૂકીએ 2. 2 એમ b ની જગ્યાએ કેટલા મૂકીએ 3. 3 એમ c ની જગ્યાએ કેટલા મૂકવાના -10. ઓકે. આ 2 એમ 3 દુ 6 -+ 10 તેરી 30. ઓકે. તો 30 માં 6 નાખો એટલે 36 ને 2 નાખો એટલે 38. તો જવાબ કેટલો આવે આનો 38. આવો 2 માર્ક્સ નો સમ પૂછાય. ક્લિયર. આગળનું ફરીથી આ બેટા ફરીથી સમજાવું, કઈ વાંધો નહીં. પેલા આપણે આ પૂરું કરી નાખીએ, છેલ્લે ટાઈમ રહેશે ને તો આપણે કરી લેશું. ઓકે. આ સમજાઈ ગયું? ઝડપથી ફટાફટ બધાયનો આન્સર ફટાફટી. ક્લિયર છે બધાયનો આન્સર? ઓકે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. વ્યાખ્યા આપો રેખિક કોણની જોડ. તો આપણે વ્યાખ્યા કોને કહેવાય? હાલો આની વ્યાખ્યા કોમેન્ટમાં લખો બધાય. યાદ રાખી લ્યો, લખી લ્યો જેને લખવી છે. એક જ રેખા ઉપર આવેલા દરેક ખૂણાનો સરવાળો 180 થાય તો તેને રેખિક કોણની જોડ કહેવાય. ઇંગ્લિશ મીડિયમ વાળાને હું તમને ટીક કરાવી દઈશ લેક્ચર પછી. અભિકોણ. અભિકોણની વ્યાખ્યા લખી નાખો. બે રેખા જ્યારે એકબીજાને છેદે ત્યારે બનતા સામસામેના ખૂણાને અભિકોણ કહે છે. ગુજરાતી મીડિયમ વાળા. બે રેખા એકબીજાને છેદે ત્યારે બનતા સામસામેના ખૂણાને અભિકોણ કહે છે. આ એક વ્યાખ્યાનો 1 માર્ક્સ અને બીજી વ્યાખ્યાનો બીજો માર્ક્સ. હવે એના પછી આ સમ તો બધાયને આવડે દીકરા. x અને y પૂરક કોણ છે. if x and y is supplementary angle. ઓકે. તો આપણને x બરાબર આપણને શું આપ્યું તો કે 23x. એ x ની બદલે એ લખું છું. અને y બરાબર આપણે શું લેશું 13a. તો x અને y શોધો. હાલો કરો, ગોતો ફટાફટ. 1 મિનિટનો ટાઈમ આપું છું. ચલો શું આન્સર આવશે એ નો આન્સર ગોતીને આપો ફટાફટ. અહીંયા કેમ 180 લીધું? કારણ કે આપણને કીધું ખૂણો x અને y એ કેવો કોણ છે? પૂરક કોણ છે. હાલો ગોતો ઝડપથી ફટાફટી. શું જવાબ આવશે? શું જવાબ આવશે ફટાફટ? અહીંયા છે 23a + 13a = 180. 23 માં 13 નાખો એટલે કે 36a = 180. 36 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. 180 ભાગ્યા 36 તો 36 પંચા 180. therefore a = આપણને 5 મળ્યું.
આપણે x અને y ગોતવાનું છે એટલે એક સ્ટેપ આગળ વધશું કે એંગલ x ઇઝ ઇક્વલ્સ ટુ 23a 23 ગુણ્યા 5 અને એંગલ y ઇઝ ઇક્વલ્સ ટુ 13a એટલે 13 ગુણ્યા 5 તો 13 પંચા 65 અને 180 માંથી 65 કાઢી નાખો એટલે અહીંયા જવાબ આવશે 115 અંશ. ડન. હાલો 2 માર્ક્સ નો સમ પૂછાય. ક્લિયર છે દીકરાઓ? 29 માં પ્લસ ની જગ્યાએ માઇનસ છે. કઈ વાંધો નહીં દીકરા, જોઈ લેશું આપણે. 29 માં હમણાં જોઈ લેશું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. શું છે? ત્રિકોણ એબીસી માં એન ટ્રાયેંગલ એબીસી શું કીધું આપણને? એંગલ B ઇઝ ઇક્વલ્સ ટુ એંગલ C, ખૂણો B બરાબર ખૂણો C. હવે આપણને બધાને ખબર છે કે ત્રિકોણ ABC માં B બરાબર C હોય તો કઈ બે બાજુ હરખી થાય? કોમેન્ટમાં લખો અને તમે મને કયો. હાલો કોમેન્ટમાં કયો. આ તો કરો સમ આગળ હાથે. હાલો, કઈ બે બાજુ હરખી આવે ત્રિકોણ ABC માં? ખૂણો B બરાબર ખૂણો C હોય તો દીકરાઓ યસ, આવડી આ બાજુ AB, આવડી આ બાજુ AC. તો અહીંયા આપણે લખીએ AB ઇઝ ઇક્વલ્સ ટુ AC. હવે AB બરાબર આપણે કેટલા કીધા? 5. તો હવે AB બરાબર 5 કીધા હોય તો AC કેટલા હોય આપણી પાસે? 5. એટલે AB 5 અને AC 5. BC કેટલા છે? 8. તો આપણને એમ કીધું ત્રિકોણ ABC ની પરિમિતિ શોધો. પરિમિતિ ગોતો એટલે શું કહેવાય? પેરીમીટર્સ ફાઇન્ડ કરો. તો અહીંયા આપણે ગોતીએ ત્રિકોણ ABC ની પરિમિતિ. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. તો અહીંયા AB પ્લસ BC પ્લસ AC. AB એટલે 5, BC એટલે 8, AC એટલે 5. એટલે 5 ને 5 10 ને 8 18. એટલે આન્સર આવે 18 સેન્ટીમીટર. ચલો ક્લિયર છે દીકુડાવ? ક્લિયર છે દીકુડાવ? બધાયનો આન્સર જોવે મને. નેક્સ્ટ. પી કેન્દ્ર વર્તુળની ત્રિજ્યા 8.5 સેમી છે. અહીંયા એક સર્કલ છે, એનું સેન્ટર P છે, એનું કેન્દ્ર P છે અને ત્રિજ્યા કેટલી કીધી આપણને? 8.5. એટલે અહીંયા હું લખી નાખું 8.5. ઓકે. અને AB તે વર્તુળનો વ્યાસ છે એટલે આ લાઈન મોટી કરી નાખો એટલે વ્યાસ મળી જાય આપણને. કયો મળી જાય? A અને B. તો I તે ત્રિજ્યા થઈ એટલે I કેટલું થયું? 8.5 થયું કે ન થયું? તો AB બરાબર શું થાય? AP પ્લસ PB. 8.5 પ્લસ 8.5 એટલે જવાબ કેટલો આવે? એટલે આ આપણને મળી ગયું AB. કેટલું મળી ગયું? 17. પછી હું કીધું અને C એ અર્ધવર્તુળ પરનું કોઈ બિંદુ છે. કઈ યાદ આવે છે આવો સમ? આપણે કર્યો છે. અને અહીંયા જે છે ને એક બિંદુ છે, અહીંયા એક બિંદુ છે. આ બિંદુ કયું છે? C છે. ઓકે. તો BC બરાબર 8 હોય. BC કેટલું હોય? 8. તો AC ગોતો. તો ગોતી લઈએ. હવે આ કેમ મળવું? કેમ મળે? તો ધ્યાન રાખો, એક રૂલ્સ છે બેટા કે અર્ધવર્તુળ ઉપર કોઈ પણ ખૂણો હોય એ કાટખૂણો હોય, 90 અંશનો હોય. યાદ રાખો, સેમી સર્કલ ઉપર કોઈ પણ એંગલ હશે તો એ રાઈટ એંગલ હશે. સેમી સર્કલ ઉપર અહીંયા સેમી સર્કલ ઉપર કોઈ પણ એંગલ હશે તો રાઈટ એંગલ હશે. ગુજરાતી મીડિયમ વાળા માટે. અર્ધવર્તુળ ઉપર કોઈ પણ ખૂણો હશે તો એ કેવો હશે? કાટખૂણો. તો કાટખૂણો હોય તો દાદા આવે. કયા દાદા આવે? પાયતા દાદા. પાયતા દાદાએ શું કીધું ભાઈ? તો કે કર્ણની લંબાઈનો વર્ગ. તો આ કાટખૂણો છે, એની સામેની બાજુને કર્ણ કહેવાય. એટલે કર્ણ કોણ થયું?
એ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો એટલે એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. ગોતો હાલો એસી શું મળે. હવે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરું. પાયથાગોરસે કીધું કે હાઇપોટેન્યન્સ નો સ્ક્વેર. તો હાઇપોટેન્યન્સ કોને કહેવાય? રાઈટ એંગલની સામેની બાજુને શું કહેવાય? હાઇપોટેન્યન્સ. તો હાઇપોટેન્યન્સ કોણ છે? એબી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. તો એબી આપણી આગળ કેટલા છે? 17. હાલો કોમેન્ટમાં લખો બેટા શું જવાબ આવશે. એસી એમ નમ. બીસી કેટલા છે? 8. 17 નો વર્ગ 289. એસી સ્ક્વેર એમ નમ 8 નો વર્ગ 64. 289 એમ નમ 64 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ એસી સ્ક્વેર. કરો માઇનસ શું આન્સર આવે? 225 ઇઝ ઇક્વલ્સ ટુ એસી સ્ક્વેર. એનું સ્ક્વેર રૂટ કાઢો 225 નું એટલે 225 નું 15. તો એસી નો આન્સર કેટલો આવે બેટા? 15. હાલો આ સમ કેટલા માર્ક્સમાં પૂછાય? 2 માર્ક્સમાં. ચલો ક્લિયર છે દીકુડાવ? ક્લિયર છે? ફટાફટ આન્સર. ઓકે નેક્સ્ટ. શું કીધું? એક સમઘનમાં બંધ બેસે તેવો 5 સેમી ત્રિજ્યા વાળો એક ગોળો મૂકેલો છે. આ એક ક્યુબ છે, સમઘન છે. સમઘન એટલે કે જેની બધી બાજુ કેવી હોય? સરખી. એની અંદર શું મૂકેલો છે? એક ગોળો બેસેલો છે. એની ત્રિજ્યા કેટલી છે? 5. તો આ ત્રિજ્યા થઈ એની. આમ કરી નાખો અહીંયા લગી ત્રિજ્યા એટલે રેડિયસ કેટલી છે? ત્રિજ્યા 5 છે. પછી આપણને શું કીધું? તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હાલો ગોતી લઈએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કોડ સરફેસ એરિયા ઓફ સ્ફિયર 4 પાઈ આર નો વર્ગ 4 એમનમ. પાઈ એટલે 22/7. આમાં કઈ પાઈ નથી મૂકવાનો, ખાલી એમનમ રાખવાનું. પાઈ એમનમ. આર સ્ક્વેર. આર એટલે આપણી આગળ કેટલું છે? 5. ઓકે 5 નો વર્ગ 4 એમનમ પાઈ એમનમ. 5 નો વર્ગ કેટલો થાય? 25. 25 ચોકું 100 એટલે જવાબ કેટલો આવ્યો? 100 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. સાહેબ ખબર કેમ પડી પાઈ નથી મૂકવાનો? કારણ કે આગળ અહીંયા લખ્યું છે કે સમઘનનું પૃષ્ઠફળ ગોતો. જો તમે અહીંયા સ્કૂલમાં મૂકશો તો કઈ વાંધો નથી. તો તમે અહીંયા બે વસ્તુ મૂકી શકો. 22/7 એ મૂકી શકો અને બીજું તમે શું મૂકી શકો? 314/100. કીધું નથી તો આ મૂકી શકાય. કેમ? 100 શું થઈ જાય? કટ થઈ જાય. તો જવાબ ડાયરેક્ટ શું આવે? 314 એમ. બરાબર. અને નો મૂકો ખાલી તમે લખો 100 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર તોય વાંધો નથી. ઓકે બીજો ક્વેશ્ચન. શું કીધું આપણે? સમઘનનું પશ્વ પૃષ્ઠફળ એટલે સમઘન માટે આપણે ગોતવો પડે એલ. તો અહીંયા બે રેડિયસ ભેગી થાય એટલે એલ થાય કે ન થાય? તો અહીંયા બે રેડિયસ એટલે 5 + 5 એટલે કેટલા થઈ ગયા? 10. તો સમઘનનું પૃષ્ઠફળ, સમઘનનું પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ એટલે કે કોડ સરફેસ એરિયા ઓફ ક્યુબ. શું સૂત્ર છે? તો કે 4l². 4 એમનમ 4 એમનમ. એલ આપણને કેટલો મળ્યો? 5 + 5 કેટલો મળ્યો? 10. એટલે 10 નો વર્ગ કેટલો થાય? તો કે 100. 100 × 400 એટલે કેટલા થાય? 400 સેન્ટીમીટર સ્ક્વેર. હાલો ક્લિયર? લખાઈ ગયું બધાઈને? હાલો દેખાડો, બુક જોવા આવું છું. બધા લોકો ફોટા મોકલે. બધા લોકો ફોટો મોકલે ઝડપથી. આગળ આપણને શું કીધું? એક શંકુની ઊંચાઈ 15 સેમી છે એટલે એક કોણ છે, શંકુ છે. આની ઊંચાઈ 15 સેન્ટીમીટર. એનું ઘનફળ એટલે વોલ્યુમ કેટલું છે? 1570. ઓકે સેમી ઘન હોય તો ત્રિજ્યા ગોતો. આપણે શું ગોતવાનું છે દીકરાઓ? આર ગોતવાનો છે. કેમ ગોતશું? તો અહીંયા લખીએ ભાઈ શંકુનું ઘનફળ આઈએમપી સમ 1/3 પાઈ આર સ્ક્વેર એચ
બરાબર ને? ફોર્મ્યુલા છે ને. ઇંગ્લિશ મીડિયમ વાળા હોય તો કહીએ કે વોલ્યુમ ઓફ કોન. હાલો, કેટલું આપ્યું છે આપણને? 1570. 1/3 પાઈ તો કે 22/7. ક્યાં કીધું છે 300? હા કીધું છે હો ભાઈ, 3.14 કીધું છે, એટલે 314/100. આર સ્ક્વેર એમનમ. એચ કેટલા આપ્યા છે આપણને? 15. ઉડાડો હાલો ભાઈ, 3 પંચા 15. આને ઉડાડો એટલે કેટલા આવે ભાઈ? તો કે ભાઈ 20 પંચા ને 100. તો આ 1570 એમનમ. આ 20 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર. ઓકે, 314 મલ્ટીપ્લાય છે, ગુણાકાર છે, આ બાજુ આવે તો કે ભાગાકાર. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર. ઓકે, આના અડધા કરીએ એટલે 10. આના અડધા કરીએ એટલે 157. 314 ભાગ્યા 2 કરીએ તો 157 આવે. આ યાદ રાખવાનું બહુ કામ આવે. તો વારા ઘડી આપણે કરવું નહીં. 2 એકા 2, 3 માંથી 2 જાય એટલે 1, ઉપરથી 1 ઉતાર્યો, 2 પંચા ને 10, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યો 4, 2 સત્તા 14. તો બેટા કેટલું આવ્યું આપણને? 157. એટલે 314 ના અડધા કેટલા થાય? 157. 157 ગુણ્યા 10 કરો એટલે કેટલા થયા? 1570. તો 10 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 100 ઇઝ ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર. એટલે આર બરાબર કેટલા મળે આપણને બેટા? 10. 100 નું વર્ગમૂળ કેટલું નીકળે? 10. ચલો, ક્લિયર છે દીકુડાવ? ક્લિયર છે દીકુડાવ? રિદ્ધિબેન તો બહાર નીકળીને ફરીથી અંદર આવો દીકરા. ક્લિયર દીકરા? રેવડી રેવડી? ઓકે સર, આની પહેલાનો પ્રશ્ન નો સમજાણો. આની પહેલાનો પ્રશ્ન બેટા, આપણે અહીંયા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની ત્રિજ્યા આપણને 5 આપેલી છે દીકરા. એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 4 પાઈ આર સ્ક્વેર. 4 પાઈ એમનમ આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે કે 5 નો વર્ગ 25, 25 ચોખ્ખું 100 એટલે 100 પાઈ થઈ ગયું. સમઘનનું પશ્વ પુષ્ઠફળ. સમઘનનું પશ્વ પુષ્ઠફળ એટલે આપણે એલ ગોતવો પડે. તો આની ગોળાની 2 ત્રિજ્યા ભેગી થાય એટલે એલ મળે. એટલે 5 + 5 એટલે 10. એનું સૂત્ર છે 4l સ્ક્વેર. 4 એમનમ, એલ ની જગ્યાએ 10, 10 નો સ્ક્વેર 100 અને 100 ગુણ્યા 4 એટલે 400. સમજાવું દીકરા? બીજું કાંઈ નથી કરવાનું. હાલો, છેલ્લા 2 સમ. 7 સેમી વાળા 7 સેમી વ્યાસ વાળા અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ શોધો. એટલે કે 7 સેન્ટીમીટર ડાયામીટર આપણને આપ્યું છે. હાલો, તો અહીંયા ત્રિજ્યાનું સૂત્ર શું થાય? r ઇઝ ઇક્વલ્સ ટુ વ્યાસના છેદમાં 2 એટલે 7/2. શું ગોતવાનું છે? અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા લખું છું અર્ધ ગોલકનું કુલ પૃષ્ઠફળ 3 પાઈ આર સ્ક્વેર. 3 એમનમ, પાઈ 22/7 ગુણ્યા આર એટલે શું લેવાનું છે? 7/2 ગુણ્યા 7/2. અને ઇંગ્લિશ મીડિયમ વાળા માટે આપણે ગોતવાનું જ બેટા ટોટલ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર. ઓકે, હાલો કટ કરીએ. 7 7 ઉડી ગયા. આને કટ કરો એટલે 11. એટલે જવાબ કેટલો આવશે? 11 તેરી 33 ગુણ્યા 7/2. 33 ગુણ્યા 7 કરી નાખવાના બેટા. 7 તેરી 21 વધી પડી 2. 7 તેરી 21. 21 માં 2 નાખો એટલે કેટલા થાય? 22 અને 23. એટલે જવાબ કેટલો આવે? 231/2. એમનેમ રહેવા દેવાનું. આને કાંઈ પોઈન્ટમાં કરવાની જરૂર નથી. સેન્ટીમીટર સ્ક્વેર. હાલો, વાર્તા થઈ ગઈ પૂરી. અને છેલ્લો સમ. ચલો, આ લખાઈ ગયો બધાને? પછી આગળ વધુ. લખાઈ ગયું? ડન છે દીકુડાવ? સર, સ્ક્રીન ચોટે છે. સર, 18મો જે આજે કરાવવાનું કીધું હતું. આ બેટા 18મો હમણાં જોઈ લઈએ ફાતેમા આપણે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. શું કીધું ભાઈ?
100 વિદ્યાર્થીઓનું કિલોગ્રામમાં માપવામાં આવેલું વજન લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ નીચેની માહિતીના આધારે પ્રશ્નના જવાબ આપો. આપણને અહીંયા ઇન્ફોર્મેશન આપી છે, આન્સર આપવાના છે. પહેલો સવાલ, 50 થી 55 ની મધ્ય કિંમત જણાવો. હાલો આની મધ્ય કિંમત ગોતવાની છે. કેમ મળે? 50 વત્તા 55 એના છેદમાં 2. 50 અને 55 એટલે કેટલા થાય? 105 એના છેદમાં 2. હાલો આન્સર કયો? ઇંગ્લિશ મીડિયમ વાળા મિડ વેલ્યુ ગોતવાની છે. હાલો ગોતો ઝડપથી. શું આન્સર આવશે? જવાબ 22 નો આવે. આવ્યો 52.50.5 નહીં બેટા, 52.5. જો 105 ભાગ્યા 2, 2 પંચાને 10, 5 તો 2 દુ 4, 1 વધે પોઈન્ટ મૂકીને 0 ને 2 પંચાને 10 એટલે જવાબ કેટલો આવે દીકરા? 52.5. બીજો સવાલ, કેટલા વિદ્યાર્થીનું વજન 55 કિલોગ્રામ અથવા તેનાથી વધારે છે? 55 કિલોથી કેટલાનું વધારે વજન છે? તો કે આ બધાનું વજન કેવું છે? 55 કિલોથી વધારે વજન છે. ગણો કેટલા વિદ્યાર્થી થાય? તો અહીંયા જોઈએ 15 અને 12 એટલે 15 માં 2 નાખો એટલે 17 ને 10 27, 27 માં 5 નાખો એટલે 32. તો કેટલા વિદ્યાર્થીનું વજન? 32 વિદ્યાર્થીઓનું વજન 55 કિલોથી વધારે છે. આપણે એ કહેવાનું છે કે કોનું વજન જે છે 55 kg થી વધારે છે. તો મોર દેન 55 kg વાળા 3 છે ને ટોટલ કરો, વાર્તા થઈ ગઈ પૂરી. તો આવો 2 માર્ક્સ નો 12મા ચેપ્ટરમાંથી આપણને પૂછાય છે. ચલો ક્લિયર છે દીકુડાવ? તો આ હતું આપણું સેક્શન બી. પૂરા થઈ ગયા. આમાંથી કોઈ પણ તમારે 9 ક્વેશ્ચન લખવાના છે અને મને પૂરો વિશ્વાસ છે કે તમને આરામથી થશે. એક સવાલ 29 માં જુઓ તો ભાઈ, ઓલો એમ કે જવાબ 38 માઇનસમાં આવે. બેટા માઇનસમાં નો આવે, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે 30 ને 6 36 ને 2 38 એટલે એમાં કઈ ભૂલ નથી. કોઈ 29 માં પ્રશ્નનું કહેતો હતો એ. હાલો ડન છે? તો એક ડાઉટ કાલના ઓલા પ્રશ્નમાં તો એ પૂરો કરી દો. બેન કાલના પ્રશ્નમાં કયો ડાઉટ હતો? ઈશિકા 29 માં જે છે ને બેટા 38 પ્લસ જ આવે. ઓકે ઈશિકા? કિંજલ 18મો 18 હાલો 18મો જોઈ લઈએ. કઈ વાત આ એસએસ છે, સોરી. મેથ્સ નું જો કેટલું ગયું, કેટલા લેક્ચર વી ગયા. ખોલડા સેમસંગ 92 બંધ કરી દે બેન. મેથ્સ સેક્શન એ પેપર 2 18મો સમ. ઓકે હવે જો આ સમમાં શું કીધું? એક લઘુકોણનું માપ x છે, તેનું પૂરક કોણ. પૂરક કોણ એને કહેવાય કે જે ખૂણાનું માપ 180 માંથી x માઇનસ થાય. પૂરક કોણ એટલે 180 માંથી x માઇનસ કરવાનું. કોટી કોણ એટલે 90 માંથી માઇનસ કરવાનું એટલે 90 માઇનસ x. એનો તફાવત 5 મિનિટ 5 મિનિટ છે. એનો તફાવત એટલે બેની કરવાની છે બાદબાકી. એટલે 180 માઇનસ x મૂક્યું દીકરા. તફાવત કીધું એટલે મૂક્યું માઇનસ. અને બીજું હું મૂક્યું 90 માઇનસ x. આ કાઉન્સ ખુલ્યું એટલે માઇનસ ની બદલે કેવું થઈ ગયું? પ્લસ. તો 1x પ્લસ અને 1x માઇનસ એટલે ઉડી ગયા. 180 માંથી 90 જાય એટલે જવાબ આવે 90. ક્લિયર? ડન છે દીકુડાવ? સર યુટ્યુબ માં લેક્ચર મારે નથી થાતું. તો બેટા તે છે કે નહીં? કઈક કોમેન્ટ એવી કરી હશે એટલે અહીંયાથી તને ટીચરે કે સ્ટાફે બ્લોક કર્યું હશે એટલે તને યુટ્યુબ માં નહીં દેખાતું હોય. સમજાઈ ગયું? તો બહુ હવે ચાળા કરવા નહીં ને કે પછી આમાંથી બ્લોક થઈ જાય. સમજાઈ ગયું કે નહીં? ડન? હા આવતીકાલે આપણે લેક્ચરની અંદર 7 વાગે સેક્શન સી કરવાના છીએ. સેક્શન સી 9 માંથી કોઈ પણ 6 સમૂહ કાલે કરાવીશ. ગુડ બાય. Painted Painless Learning.